જો ભાભી, હું કોઈની જગ્યા લેવાનો પ્રયત્ન નથી કરી રહી. હું તમને બહુ જ માન આપું છું. માન? આ શબ્દ તારા મોઢે નથી શોભતો. અને માનની વાત કરે છે તો એ તો તે એમની પાસેથી છીનવી જ લીધું છે. પણ થેન્ક યુ તો અમારે કહેવું છે. તમારા કારણે તો એ સ્થાન અમને મળશે. અને આમ પણ એ ઘરડી ડોસીએ બહુ રાજ કરી. ભાભી, અવાજ નીચો રાખવાનો. ઝઘડો કરવો છે? ઝઘડો કરવો છે તારે? ઠીક છે. અમારા પતિ અને હર્ષવર્ધનભાઈ બંને ઘરમાં જ છે. એક વાત વિચારી લેજે, જો ઝઘડો થયો તો મારા પતિ તો મારા પડખે ઊભા રહેશે, પણ હર્ષવર્ધનભાઈ તારી મદદે આવશે? નહીં આવે ને? એટલે ચૂપ રહેવાનું. એટલે આજ પછી મંદિરમાં પગ નહીં મૂકવાનો. સમજી? નીકળ અહીંયાથી, નીકળ. 1 મિનિટ આપતી જા. બસ બસ, હવે બહુ થયું. ભગવાન બેઠા બેઠા તારા પાપ જોઈ જ રહ્યા છે. ચાલ નીકળ અહીંયાથી. સાંભળો, તમારે કંઈ જોઈએ છે? તમે કંઈ શોધી રહ્યા છો? ના મળતું હોય તો મને કહો, હું શોધી આપું. શું જોઈએ છે તમારે? મારે જે જોઈએ છે લઈ આપીશ. હા, તમે એકવાર માંગી તો જુઓ. આ જોઈએ છે મારે. આ ફોટો ફ્રેમ તો તમારી જ છે. જ્યારે જોઈએ ત્યારે લઈ જાઓ. ના, આ માત્ર ફોટો ફ્રેમ નથી. આ મારું આત્મસન્માન, મારો આત્મવિશ્વાસ, મારો શ્વાસ, મારી ઓળખાણ છે. અને મારો વર્દી પહેરવાનો અધિકાર પાછો અપાવી શકીશ? તો નહીં અપાવી શકે મને મારી વર્દી પાછી. કારણ કે આજે મારી પાસે નથી ને, કારણ તું જ છે. દશરથ કાકા આવે ને એટલે આ ફાઇલ એમના હાથમાં આપી દેજો. જી મોટા શેઠ. જય સોમનાથ. તમને ઘરમાં ઘૂસવા કોણે દીધા? હા, મેં હર્ષવર્ધનને કહ્યું હતું કે અમને જેલમાંથી બહાર નીકળવા ના દેતા, નહીંતર એ ઘરમાં ઘૂસી જશે. ઘૂસી જ ગયા ને? પ્રમોદ, હર્ષવર્ધનને કહો એમને મળવા કોઈ આવ્યું છે. શરમ નેવે મૂકીને આવી ગયા છો તો હવે આવો. તમને બેસવા કોણે કહ્યું? આ માન તમે ગુમાવી ચૂક્યા છો. મારા ઘરના ઉંમરે જેમની ઊભા રહેવાની લાયકાત નથી ને, એ બેસવાની હિંમત નથી કરતા. જીજુ, જીજુ તમે કેમ છો? હું એકદમ મજામાં છું. ઇનફેક્ટ વધારે જ મજામાં છું. હર્ષવર્ધન સિંહજીના કારણે હું મારી દીકરીનું મોઢું જોઈ શક્યો. મતલબ બહુ જ ખુશ છું. સર, હું કેમ છે? હું પણ ઠીક છું. તમે ઊભા કેમ છો? બેસો ને. ના, ઠીક છે, ચાલશે. હર્ષવર્ધન સિંહજી દેખાતા નથી. ક્યાંય બહાર ગયા છે? એ વાડીએ ગયા છે. વાડીએ? કેસર, બધું ઠીક છે ને? હા, ઠીક છે. હું ખાસ હર્ષવર્ધન સિંહજીને મળવા આવ્યો હતો. આપણે વાડીએ જઈને આપણે મળી શકીએ છીએ? હા.
હર્ષવર્ધન સિંહજી, હર્ષવર્ધન સિંહજી, એવું હોય તો બે ઝાપટ મારી દો, પણ આવી રીતે મોઢું ના ફેરવશો. આપણા સંબંધ પ્રત્યેનું માન અને સન્માન બંને હું ખુમાવી બેઠો છું. મારા તરફથી કોઈ એક્સપ્લેનેશન કે પછી એવી કોઈ જ અપેક્ષા સાથે નથી આવ્યો. જે કંઈ પણ થયું એ ખોટું થયું, હું માનું છું, અને મારા તરફથી ખોટું થયું છે. પણ તમારા પ્રત્યેનું માન હજી એ મારા મનમાં એવું ને એવું જ છે. ઉલટાનું વધારે વધી ગયું છે. સાચું કહું તો ફક્ત તમારા કારણે જ મારી દીકરી આજે બચી છે. જો તમે હોસ્પિટલમાં ના હોત તો, અને મમ્મી અને અનેરી બધું જ કહ્યું કે ડોક્ટરોએ તો આશા છોડી દીધી હતી, પણ તમે હર્ષવર્ધનસિંહજી, અમારે તો જ્યારે બાળક આવે ને, શ્રીફળ રમતું મૂકીએ છે. પ્લીઝ આવું બધું ના કરશો. હર્ષવર્ધનસિંહજી, મને ખબર છે તમે આ બધી વસ્તુમાં કે વાતમાં વિશ્વાસ નથી કરતા, પણ આ એક બાપની લાગણી છે. જો મારી દીકરીને અગર ડોક્ટરે બચાવી હોત ને, તો આજે હું ડોક્ટરને ભગવાન માનત. પણ મારી દીકરીને તમે બચાવી છે, એટલે તમે મારા દિવ્યકુમાર, પ્લીઝ. નસીબમાં જે લખાયું હોય છે ને, એ થઈને જ રહે છે, અને હું તો માત્ર નિમિત્ત માત્ર છું. બાકી તમારી દીકરી ફાઇટર છે, એને જનતાની સાથે જ પોતાની લાઈફને ફાઇટ આપી, પોતાના નસીબને માત આપીને જિંદગી જીતી ગઈ. એટલે મેં કાંઈ નથી કર્યું. એટલે આજે તમારી દીકરી બચી ગઈ છે ને, એની ફાઇટના લીધે, મારા લીધે નહીં. બાકી ગમે તેટલા પ્રયત્નો કરો, નસીબ સામે નથી જીતી શકાતો. અને નસીબમાં જે લખાયું હોય છે ને, એ ભોગવવું જ પડે છે. અને આ શ્રીફળ તમારા ભગવાનના ચરણોમાં રમતું મૂકો. મને તમારો ભગવાન ના બનાવશો પ્લીઝ. આ તો તમારું મોટાપણું છે. બાકી સાચું કહું તો તમે જ મારા માટે ભગવાન સમાન છો. હર્ષવર્ધનસિંહજી, અમરબા, આપણા વકીલ ઉમેશભાઈને હું ફોન કરી દઉં ને? હા, અમરબા, વિક્રમસિંહના જામીન ફરી નામંજૂર થયા છે. કેમ? કર્મ. વિક્રમસિંહના કર્મોનો હિસાબ અમે ચૂકતે કરવાનું નક્કી કર્યું છે. એટલે અમે એવી વ્યવસ્થા કરીશું કે આજીવન એમને જામીન ના મળે. આ અફસોસ એક જ વાતનો છે, એના જમાઈ દિવ્યકુમારને જામીન મળી ગયા. અચ્છા, હા, પણ કાકા કહો, એમને જામીન કેવી રીતે મળે? દશરથ કાકા કહો, આપણા ઘરમાં કોણ છે ભેદી માણસ? અમરબા, નાના શેઠના કારણે દિવ્યકુમારના જામીન મંજૂર થયા છે. હવે તમારે કંઈ કહેવું છે બા? સરસ, બહુ જ સરસ કામ થયું. હર્ષવર્ધન એક પુણ્યનું કામ કર્યું છે. એક નિર્દોષ બાળકને એના પિતા સાથે મેળાપ કરાવી આપ્યો.
વાહ, ગમ્યું, ખૂબ ગમ્યું અમને. એક સમય હતો બા જ્યારે તમે અમારી દરેક વાત સાથે સહમત થતા હતા. મેં જે પણ કંઈ કરીએ છીએ એમાં કશું ખોટું નથી કરતા એવો વિશ્વાસનો થપ્પો તમે મારી આપતા હતા. હવે એવું નથી રહ્યું બા. હવે એવું છે કે અમે જે કંઈ કરીએ બધું ખોટું. હર્ષવર્ધન કરે પુણ્ય અને અમે કરીએ પાપ. ચાલો, સારું થયું. એટલી તો ખબર પડી ગઈ કે અમારે દુનિયામાં બે લોકો ઉપર જ વિશ્વાસ મૂકવાનો છે. પહેલા અમારા પૂજ્ય ગુરુજી અને બીજા અમારા અર્ધાંગીની વેદિકા. વેદિકા? વાહ, વેદિકા તમારા માટે વિશ્વાસુ થઈ ગયા? વાહ, ગમ્યું અમને. તમને ગમ્યું ને બા? હા, સાચે જ ગમ્યું અમને. કારણ કે એ જ વિશ્વાસુ વેદિકા સાથે અમે તમારા લગ્ન કરાવી આપ્યા હતા. તમારી પહેલી પત્નીના આકસ્મિક મૃત્યુ પછી. આકસ્મિક મૃત્યુ પછી. તમે કેમ આ લઈ લીધું? શું કરતી ત્યાં? કેમ એવું ક્યાં લખ્યું છે કે હું ખેતરમાં કામ ના કરી શકું? ના જ કરી શકે. તમે ખેતરમાં કામ કરી શકો તો હું કેમ ના કરી શકું? કારણ કે હું જે મેં પાપ નથી કર્યું ને એની સજા ભોગવી રહ્યો છું. ભાગ્ય છે મારું જેમાં તને ભાગીદાર થવાનો કોઈ અધિકાર નથી. અને આપણી ભાગીદારી અહીંયા પૂરી થઈ કારણ કે મારી પાસે વહેંચવા જેવું સુખ કંઈ રહ્યું નથી અને દુઃખ હું તારી સાથે વહેંચી શકું એટલો અધિકાર હવે તારો રહ્યો નથી. હું તમારું દુઃખ વહેંચવાનો પ્રયત્ન નથી કરી રહી. હું મારું દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરી રહી છું. પ્લીઝ મને મારું દુઃખ ઓછું કરવા દો. નાના શેઠ, 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 મારી દીકરીને બચાવી લો નાના શેઠ. 10 દિવસથી બહુ જ બીમાર છે. બુવા પાસે લઈ ગયો હતો પણ એમને કહ્યું કે એ નહીં બચે. કોણ જાણે મારા કયા પાપની સજા આ ભોગવી રહી છે. હા હા નાના શેઠ, બચાવી લ્યો. નાના શેઠ, તમને પેલા ભાઈ મળવા આવ્યા હતા ને એ બરાબર જ કહેતા હતા. તમે એમના બાળકને બચાવી લીધું હતું તો મારી દીકરીને પણ બચાવી લો ને, બચાવી લો. હા હા નાના શેઠ, એના માથે હાથ મૂકીને એને બચાવી લ્યો. અરે તમને કઈ ગેરસમજણ થઈ ગઈ. મેં કોઈ ચમત્કાર નથી કર્યો અને ચમત્કાર જેવું કંઈ હોતું પણ નથી. મેં મારી સગી આંખે જોયું હતું. પેલા ભાઈએ તમારા પગમાં શ્રીફળ રમતું મૂક્યું હતું. મારી દીકરીને તમારા હાથમાં લઈ લો શેઠ. એને જીવન દાન મળી જશે, એને જીવન દાન મળી જશે. હા હા નાના શેઠ, એના માથે હાથ મૂકીને એને બચાવી લ્યો નાના શેઠ. આને તો તાવ છે. તમે લોકો આને ડોક્ટર પાસે ના લઈ ગયા? ભુવા પાસે લઈ ગયા હતા ને. અરે ભુવા પાસે નહીં, ડોક્ટર પાસે ના લઈ ગયા ને. આપણા ગામમાં કોઈને કંઈ પણ થાય ને તો અમે ભુવા પાસે જઈએ છીએ. અરે તમે લોકો ગાંડા થઈ ગયા છો કે શું? હટો. એક મિનિટ.
ક્યાં જઈને આવ્યા છો? હું ખેતરમાં કામ કરવા ગઈ હતી. શું? ખેતરે કામ કરવા માટે? શું ચાલી રહ્યું છે તમારા મનમાં? આપણા ઘરના નીતિ નિયમો તોડીને જે થોડી ઘણી ઇજ્જત બચી છે એને પણ તમે ખતમ કરવા બેઠા છો? શું સાબિત શું કરવું છે તમારે? આપણા પરિવારની વહુ મજૂરોની વચ્ચે મજૂરી કરવા જાય છે? અમને મુશ્કેલીમાં મૂકીને તમે કોની સહાનુભૂતિ મેળવવા માંગો છો? ના ના સાસુમાં, એવું કાંઈ જ નથી. તો શું છે આ બધું? જેના નામનું મેં મંગળસૂત્ર પહેર્યું છે, જો એ ખેતરમાં મજૂરી કરી શકે તો હું કેમ નહીં? દશરથભાઈ, હર્ષવર્ધન ખેતરે જાય છે એની તો અમને ખબર છે, પણ ત્યાં જઈને કામ કરે છે? આજે ભલે તમે ખેતરે કામ કરવા ગયા, પણ હવેથી તમારે ત્યાં જવાનું નથી. નાના શેઠ, તમને કોઈક મળવા આવ્યું છે. જે આવ્યું અમને કહી દો કે મારે એમને નથી મળવું. સારું નાના શેઠ, પણ તમને એ મળવા આવ્યા છે જ્યાંથી તમને અરેસ્ટ કરીને લઈ ગયા હતા. ઇન્સ્પેક્ટર કેદાર આવ્યા છે? હા નાના શેઠ. ચાલો. શું વાત છે કેદાર, અત્યારે તમે અહીંયા? સર, તમારી જોડે એક અગત્યની વાત કરવી હતી. આવો. બસો. ઇન્સ્પેક્ટર કેદાર અત્યારે કેમ હવે હશે? બોલો, શું લેશો? ચા, કોફી, ઠંડુ? ના સર, કંઈ જ નહીં સર. સર, એક કેસ વિશે વાત કરવી હતી. ડાઉરીનો કેસ છે. એક છોકરીની ડેથ થઈ ગઈ છે, પણ મને લાગી રહ્યું છે કે છોકરીને એમના સાસરિયાવાળાએ દહેજ માટે મારી નાખી છે. પણ સર, આ સાબિત કરવા માટે મારી પાસે પાક્કા પુરાવા નથી, અને પુરાવાના અભાવે આ કેસ હોલ્ડ થઈ જશે. એટલે સર, મારે પેપરવર્ક માટે તમારા ગાઈડન્સની જરૂર હતી. જો પેપરવર્ક વ્યવસ્થિત નહીં થાય તો આરોપી છૂટી જશે સર. એટલે સર કેદાર, હું તમારી કંઈ મદદ નહીં કરી શકું, કારણ કે હું સત્તા પર નથી. ઇનફેક્ટ હવે હું કંઈ જ નથી. એ તો તમને પણ ખબર